વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના લેક્ચરની અંદર આપણે ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન, કોઈ પણ દ્રાવણને આપણે મંદ કરીએ તો એની શું અસર થાય એના વિશે જોયું હતું. થોડો ટોપિક કન્ફ્યુઝ કરે એવો છે, એટલે વારંવાર તમે વિડીયો જોજો. હવે આપણે જોઈશું કોલરાન્સનો નિયમ. કોલરાન્સનો નિયમ ભણતા પહેલા મિત્રો આપણે અહીંયા લિમિટિંગ મોલર કંડક્ટન્સ એટલે કે સીમિત મોલર વાહકતા કેપ m ઉપર 0 એને લિમિટિંગ મોલર કંડક્ટન્સ કહેવાય અથવા એને અનંત બંધને મોલર વાહકતા કહેવાય. આ ભણતા પહેલા મિત્રો આપણે સમજી લઈએ ટોપિકને. સૌથી પહેલા સોલ્યુશનને આપણે ડાયલ્યુટ કરીએ. ડાયલ્યુટ કરવું એટલે કે મંદ કરીએ. ડાયલ્યુટ કરીએ એટલે ઇન્ક્રીઝ કર્યું, એટલે વધુ ને વધુ મંદ કરીએ એટલે એનું કદ વધારીએ. તો મિત્રો કોન્સન્ટ્રેશન એટલે કે એની સાંદ્રતા ડિક્રીઝ થશે. શું થશે? ઘટશે. કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે મિત્રો, તો કંડક્ટન્સ એટલે કે G એ ઇન્ક્રીઝ થશે મિત્રો. પણ કંડક્ટિવિટી એટલે કે કપ્પા એ ડિક્રીઝ થશે. અને લિમિટિંગ મોલર કંડક્ટન્સ મોલર કંડક્ટન્સ એ ઇન્ક્રીઝ થશે અને ઇક્વિવેલન્ટ કંડક્ટન્સ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. આટલી વસ્તુ મિત્રો તમારે યાદ રાખવાની. કોઈ પણ સોલ્યુશન હોય, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, એનું કદ વધારીએ એટલે એને મંદ કરીએ, એટલે એનું મંદન કરતા એટલે એમાં કદ v વધારીએ તો એની સાંદ્રતામાં શું થાય મિત્રો? ઘટાડો થાય. કોન્સન્ટ્રેશન શું થાય? ડિક્રીઝ થાય. એટલે એની વાહકતા G એ શું થશે? વધશે. પણ કપ્પા જે છે એની સ્પેસિફિક કંડક્ટિવિટી એ ઘટશે. કારણ કે કપ્પા છે ને એ 1 ml દ્રાવણની વાહકતા છે. હવે દ્રાવણનું કદ વધે, બરોબર, એટલે એનું ml વધશે એટલે એની વાહકતા શું થશે મિત્રો? ઘટશે. એટલે કંડક્ટન્સ G વધશે પણ કંડક્ટિવિટી જે છે મિત્રો કપ્પા એ શું થશે? ઘટશે. જ્યારે મોલર વાહકતા વધશે અને તુલ્ય વાહકતા પણ વધશે, જે આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા. હવે આપણી પાસે છે સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા એટલે દ્રાવણને અતિ મંદ કરી દઈએ ત્યારે એની વાહકતા. તો એ સમજવું હોય મિત્રો આપણે, તો અહીંયા એક વસ્તુ સમજીએ. આ VML છે. ધારો કે મેં 1 ml સોલ્યુશન લીધું, ત્યારે દ્રાવણની વાહકતા, મોલર વાહકતા જે છે એ સપોઝ કે 0.20 છે. સાયમંડ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે જો આ 2 ml કરું તો તમે જુઓ આ 0.21 થશે. આ 3 ml કરું તો આ 0.22 થશે. આ 4 ml કરું તો આ 0.23 થશે. બરોબર. હવે તમે જુઓ છો કે હું ml વધારું છું, કદ વધારું છું તો વાહકતા વધે છે. હવે હું સીધું 10 ml કરું છું તો આ 0.3 ml છે. પછી હું 11 ml કરું છું તો 0.30 ml છે. 12 ml કરું છું તો 0.30 ml છે. 13 ml કરું છું તો 0.30 ml છે. તો અહીંયા ધ્યાન આપો, એવું એક પોઈન્ટ કે એવું એક કદ કે ત્યાંથી જે દ્રાવણની મોલર વાહકતા કોન્સ્ટન્ટ થઈ જાય એટલે કે અચળ રહે તેવી વાહકતાને આપણે મિત્રો લિમિટિંગ મોલર કંડક્ટન્સ એટલે સીમિત મોલર વાહકતા કહીશું. ફરીથી એકવાર સમજાવું છું. કેટલાક લોકો આનું અર્થઘટન એવું કરે છે કે 0 ડાયલ્યુટ સોલ્યુશનને એટલું બધું ડાયલ્યુટ કરી દઈએ, એટલું બધું ડાયલ્યુટ કરી દઈએ કે દ્રાવણની સાંદ્રતા ઘટતી જાય. ઓલવેઝ મિત્રો એક વસ્તુ સમજી લો કે આ મારું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે, વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે. આ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર હું ડાયલ્યુટ કરતો છું એટલે એની સાંદ્રતા શું થતી જશે? ડાયલ્યુટ કરી એટલે એને મંદ કરું તો એની સાંદ્રતા ઘટતી જશે. એટલે સાંદ્રતા ઘટીને શૂન્ય થઈ જશે એવું ટેક્સ્ટ બુકમાં લખ્યું છે. પણ એક્ચ્યુઅલી સાંદ્રતા ઘટીને શૂન્ય ના થાય, પણ તમે જેમ જેમ કદ વધારો એમ અહીંયા મેં કીધું છે કે મોલર વાહકતા શું થતી જાય? વધતી જાય. તમે દ્રાવણનું કદ વધારો એટલે એને મંદ કરો એટલે એની સાંદ્રતા ઘટે, એની મોલર વાહકતા વધતી જાય. પણ કોઈ એક ટાઈમે એની સાંદ્રતા, એનું કદ ગમે તેટલું આપણે વધારીએ પણ એની મોલર વાહકતા કેવી થઈ જાય? કોન્સ્ટન્ટ થઈ જાય. એને આપણે મિત્રો શું કહેવાય? સીમિત મોલર વાહકતા. એને લિમિટિંગ મોલર કંડક્ટન્સ કહીશું. દ્રાવણને
મંદ કરતા દ્રાવણની વાહકતામાં શું થાય છે મિત્રો? વધારો થાય. દ્રાવણને મંદ કરતા દ્રાવણની વાહકતામાં શું થાય છે? વધારો થાય છે. અને સાંદ્રતામાં ઘટાડો થાય છે. કોઈ એક સમયે હજુ તમે દ્રાવણને વધુ મંદ કરશો તો કોઈ એક સમયે સાંદ્રતા ઘટીને શૂન્ય થશે. શૂન્ય ના થાય પરંતુ દ્રાવણ અતિ મંદ થઈ જાય તે સમયે, એટલે કે તે સમયે દ્રાવણ અતિ કેવું થઈ જાય? મંદ. જ્યારે દ્રાવણ અતિ મંદ થઈ જાય ત્યારે એની સાંદ્રતા એકદમ નોર્મલ થઈ જાય. એવા સમયે દ્રાવણની મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા શું કહીશું? એને સીમિત મોલર વાહકતા, લિમિટિંગ મોલર કન્ડક્ટન્સ કહે છે. ફરીથી એક વાર સમજાવું મિત્રો કે કોઈ પણ સોલ્યુશન હોય એને ડાયલ્યુટ કરવામાં આવે. જેટલું વધુ ડાયલ્યુટ કરીએ એટલે જેટલું વધુ અંદર પાણી ઉમેરીએ એમ એની સાંદ્રતા શું થતી જાય? ઘટતી જાય. સાંદ્રતા ઘટતી જાય એટલે કન્ડક્ટન્સ શું થશે? વધશે. કન્ડક્ટિવિટી શું થશે? ઘટશે. મોલર વાહકતા શું થશે? વધશે. તુલ્ય વાહકતા શું થશે? વધશે. એટલે અહીંયા મેં તમને સમજાવ્યું કે ધારો કે એનું વોલ્યુમ આપણે ડાયલ્યુટ કરવું હોય તો એનું વોલ્યુમ શું કરતું જવું જોઈએ? વધારવું. તો વોલ્યુમ વધારતા જઈએ તો મોલર વાહકતા શું થતી જાય છે? વધતી જાય છે. કોઈ એક ટાઈમે શું થશે કે મોલર વાહકતા જે ખરી એ કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. તમે ગમે તેટલું દ્રાવણનું કદ વધારશો પણ એની જે મોલર વાહકતા છે એ કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ. આ દ્રાવણની આવી વાહકતા જે છે એને મિત્રો આપણે કઈ વાહકતા કહીશું? સીમિત મોલર વાહકતા, અથવા એને શું કહીશું? લિમિટિંગ મોલર કન્ડક્ટન્સ કહીશું. તો મિત્રો આ લિમિટિંગ મોલર કન્ડક્ટન્સ માટે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ જોઈશું. તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ પદાર્થ એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે ભણી ગયા પહેલા કે જેનું સો ટકા આયનીકરણ થાય. NaCl KCl 100% આયનીકરણ થાય એટલે એનો આલ્ફા વિયોજનઅંશ કેટલો થશે? 1. વિયોજનઅંશ 1 થશે એટલે મેક્સિમમ આયનો ઉત્પન્ન થશે એટલે આયનોની મોબિલિટી શું થશે? વધશે. એટલે એની મોલર વાહકતા ઓલવેઝ શું થશે મિત્રો? વધશે. કારણ કે એમાં ચાર્જ વધારે ઉત્પન્ન થશે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે મિત્રો, એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે છે એનો વિયોજનઅંશ આલ્ફા એ 1 કરતા કેવો હશે મિત્રો? ઓછો હશે. એનો વિયોજનઅંશ 1 કરતા કેવો હશે મિત્રો? ઓછો હશે. એટલે એને શું કરવું પડશે? તમારે સોલ્યુશન ડાયલ્યુટ કરવું પડશે. એનું સોલ્યુશન શું કરવું પડશે? ડાયલ્યુટ કરવું પડશે. એટલે એનું કદ શું કરવું પડશે? વધારવું પડશે. તમે કદ વધારશો એટલે એની અંદર રહેલા જે બે આયનો છે A+ અને B- એનું ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ પહેલા બહુ નજીક હોય એટલે આયનો બહુ સ્ટ્રોંગલી બાઇન્ડિંગ હોય, પણ તમે જેટલું સોલ્યુશન ડાયલ્યુટ કરશો એવા A+ અને B- ચાર્જ કેરિયર આયન છે એનું ડિસ્ટન્સ વધતું જશે. એટલે આનું ડાયલ્યુટ કરીએ એટલે ફોર્સ ઓફ એટ્રેક્શન જે થશે શું થશે? ડિક્રીઝ થશે એટલે ઘટશે. એટલે એનું ડિસ્ટન્સ છે આયનો વચ્ચેનું અંતર એ ડિસ્ટન્સ શું થશે મિત્રો? ઇન્ક્રીઝ થશે. એટલે જે આ આયનો છે એની મોબિલિટી વધશે. એટલે પછી ત્યારબાદ સોલ્યુશનને ડાયલ્યુટ કર્યા પછી નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની જે મોલર વાહકતા છે એ વધશે. જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનો તો વિયોજનઅંશ આલ્ફા ઓલરેડી 1 છે. ઓલરેડી 1 છે એટલે એનું 100% આયનીકરણ થયું છે. આયનીકરણ થયું છે એટલે એમાં આયનો ઓલરેડી છૂટા પડેલા છે એટલે આયનોની મોબિલિટી ઓલરેડી વધારે છે એટલે એની વાહકતા તો ઓલરેડી વધારે છે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એનો વિયોજનઅંશ મિત્રો ઓછો છે. વિયોજનઅંશ ઓછો છે એટલે એનું A+ અને B- વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન સ્ટ્રોંગ હોય એટલે એ આયનો છૂટા ના પડી શકે. એટલે આપણે સોલ્યુશનને શું કરવું પડે? ડાયલ્યુટ કરવું પડે. સોલ્યુશનને જેટલું ડાયલ્યુટ કરીએ એટલું આ A અને પ્લસ અને B- વચ્ચેનું એટ્રેક્શન ઘટશે એટલે બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધશે. એટલે ચાર્જ કેરિયર આયનો જે ખરા પ્લસ અને માઈનસ એનું અંતર વધી જતા આયનોની મોબિલિટી વધશે તો વાહકતા મિત્રો શું થશે? વધશે. ઓકે, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની અંદર મિત્રો મેં પહેલા પણ વિડિયોમાં કહી દીધું છે કે જેટલું એને વધારે મંદ કરીએ એટલી એની મોલર વાહકતામાં શું થશે મિત્રો? વધારો થશે. હવે કોલરાસ નામના વૈજ્ઞાનિકે
કોલરાસ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ આનો. વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. કોલરાસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ મિત્રો કોલરાસ નામના વૈજ્ઞાનિકે એ જોઈએ પહેલા કોલરાસનો નિયમ ભણતા પહેલા કે આપણે સાંદ્રતાના વર્ગમૂળ વિરુદ્ધ મુલર વાહકતાનો આલેખ જોઈએ મિત્રો. કોલરાસનો નિયમ ભણતા પહેલા આપણે સાંદ્રતાના વર્ગમૂળ વિરુદ્ધ મુલર વાહકતાનો આલેખ દોરીએ. તો મેં હમણાં જ કીધું મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનો આલ્ફા 1 છે એટલે કે વિયોજન અંશ છે DOD એ એનો 100% છે મિત્રો. ડિગ્રી ઓફ ડિસોસિએશન જે છે એ એનો કેટલો છે 100% છે DOD. એટલે એની અંદર મિત્રો મોલર વાહકતા સાંદ્રતાના વધારા સાથે ઓલરેડી વધશે. તમે અહીંયા જુઓ કે જેટલું તમે સોલ્યુશન ડાયલ્યુટ કરશો એટલે કોન્સન્ટ્રેશન કેવી થશે ડિક્રીઝ થશે એટલે સાંદ્રતા ઘટશે તો મોલર વાહકતા જે છે એ વધશે. એટલે મિત્રો જોઈએ આપણે કે આ સાંદ્રતા અહીંયા છે, જેમ જેમ આપણે સાંદ્રતા ઘટાડીએ મિત્રો સાંદ્રતા આમ જઈએ એમ શું થશે ઘટશે. એમ મિત્રો જો મોલર વાહકતા શું થાય છે વધે છે. મેં હમણાં પહેલા તમને સમજાવી લીધી. કોઈ એક ટાઈમે મિત્રો મોલર વાહકતા ઘટીને કેવી થાય છે શૂન્ય થાય છે. એટલે કે KCl જેવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એની અંદર મિત્રો આપણે જેમ જેમ કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરીએ છીએ એટલે સોલ્યુશનને ડાયલ્યુટ કરીએ છીએ એમ એમ સાંદ્રતા જેમ જેમ ઘટે છે એમ મોલર વાહકતા શું થતી જાય છે વધતી જાય છે. કોઈ એક સમયે એ ઘટીને શૂન્ય થાય છે એટલે કે મેં હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે કોન્સ્ટન્ટ થઈ જાય છે. આને એનો ઇન્ટરસેપ્ટ કહેવાય. જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે મોલર વાહકતા વિરુદ્ધ સ્ક્વેર રૂટ કોન્સન્ટ્રેશન નો તમે ગ્રાફ પ્લોટ કરશો તો એની અંદર તમને ઇન્ટરસેપ્ટ મળશે જેને તમે શું કહેશો મિત્રો લિમિટિંગ મોલર કન્ડક્ટન્સ એટલે અનંત મંદને મોલર વાહકતા અથવા તો સીમિત મોલર વાહકતા કહેશો. પરંતુ આ જ વસ્તુ મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ લેશો તો મેં હમણાં જ સમજાવ્યું કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ ડિગ્રી ઓફ ડિસોસિએશન 1 કરતા કેવો છે ઓછો છે તો એને તમારે શું કરવું પડશે ડાયલ્યુટ કરવું પડશે. તમે જેટલું એને સોલ્યુશન ડાયલ્યુટ કરશો એટલે મંદ કરશો એટલી એની કોન્સન્ટ્રેશન શું થશે મિત્રો ડિક્રીઝ થશે. કોન્સન્ટ્રેશન મિત્રો ડિક્રીઝ થશે એટલા માટે એની અંદર ડિસ્ટન્સ જે આયનોનું છે ઇન્ક્રીઝ થશે A+ અને B- વચ્ચેનું એ જેટલું ઇન્ક્રીઝ થશે એટલી મોલર વાહકતા શું થશે મિત્રો વધશે. એટલે પરંતુ એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એને કોન્સન્ટ્રેશન વર્સિસ મોલર વાહકતાનો આપણે આલેખ દોરીએ તો જેમ જેમ કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય મિત્રો એમ એમ મોલર વાહકતા શું થતી જાય છે વધતી જાય છે. એટલે આ એસિટિક એસિડ જેવો પદાર્થ છે મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે અને KCl કેવો વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. આ બેના ગ્રાફમાં શું છે મિત્રો ફરક તો આ ગ્રાફની અંદર મિત્રો સાંદ્રતાના ઘટાડા સાથે કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય તો
મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે અને કોઈ એક સમય શું થઈ જાય છે કોન્સ્ટન્ટ, એટલે ગ્રાફની મદદથી આપણે સીમિત મોલર વાહકતા નું મૂલ્ય શોધી શકીએ છીએ. આને આ ઇન્ટરસેપ્ટ મળે છે એટલે આને શું કહેવાય, સીમિત મોલર વાહકતા અથવા તો લિમિટિંગ મોલર કન્ડક્ટન્સ. આ ગ્રાફ અહીંયા જ્યાં ઇન્ટરસેક્ટ કરે એને ઇન્ટરસેપ્ટ વેલ્યુ કહેવાય, આંતરછેદ કહેવાય. એટલે આંતરછેદ ઉપરથી, રેખાના આંતરછેદ ઉપરથી આપણે સીમિત મોલર વાહકતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે મિત્રો આપણે શોધી શકીએ છીએ. પણ એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનો આલેખ જેમ જેમ સાંદ્રતા ઘટે છે મોલર વાહકતા વધે છે, પરંતુ આ જે રેખા છે વક્ર એ આને ક્યાંય છેદતી નથી એટલે આંતરછેદ મળતો નથી. એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની સીમિત મોલર વાહકતા શોધી શકાતી નથી. સીમિત મોલર વાહકતા એટલે કે લિમિટિંગ મોલર કન્ડક્ટન્સ ગ્રાફની મદદથી, આલેખની મદદથી શોધી શકાતી નથી. જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનો તમે ગ્રાફ દોરશો તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનો આલેખ કેવો મળે છે, સીધી રેખા મળે છે. આ સીધી રેખાનો આંતરછેદ ના મૂલ્ય ઉપરથી સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શું કરી શકાય છે મિત્રો, શોધી શકાય છે. જો KCl નો આલેખ જે છે સીધી રેખા મળે, સીધી રેખામાં જેમ સાંદ્રતા ઘટે છે એમ મોલર વાહકતા શું થાય છે, વધે છે. કોઈ એક સમયે મોલર વાહકતા ઘટીને અહીંયા તમે જો સાંદ્રતા ઘટીને કેવી થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. એટલે પછી તમે ગમે તેટલું વોલ્યુમ વધારશો પણ મોલર વાહકતા કેવી થઈ જશે, કોન્સ્ટન્ટ. બરોબર. આ જે રેખા જે છેદે છે એને આ રેખાનો શું કહેવાય, આંતરછેદ કહેવાય. એટલે આંતરછેદના મૂલ્ય ઉપરથી સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શું કરી શકાય છે, શોધી શકાય છે. જ્યારે એસિટિક એસિડના નો જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એનો આલેખ વક્ર મળે છે. વક્ર આલેખના કારણે જેમ તમે સાંદ્રતા ઘટાડો છો એમ મોલર વાહકતા વધે છે, પણ આ રેખા આ અક્ષને ક્યાંય છેદતી નથી. એટલે આની સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની શોધી શકાતી નથી. જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની આ રેખા અક્ષને છેદે છે તો સીમિત મોલર વાહકતા શું કરી શકાય છે મિત્રો, શોધી શકાય છે. તો હવે આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની સીમિત મોલર વાહકતા કોલરાસના નિયમની મદદથી કઈ રીતે શોધી શકાય એ વિશે જોઈશું. સ્ક્રીનશોટ લઈ લો મિત્રો.